નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમાય રિયાણં નમો વસાયણં નમો લોય સૌ સાહુણં એસુ પંચનમુક્કારો સૌ પાવ પણાસણો મંગલાણં ચ સૌદેશેન પરમં અવૈ મંગલમ પરમં અવૈ મંગલમ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ નમસ્તસ્યૈ નમો નમઃ. ઓમ નમો નાનસ, ઓમ નમો સુયસ, ઓમ નમો સૂર્યદેવ્યાય, ઓમ નમો વાયનાર્યસ, ઓમ નમો બંધ્યે લેવીએ. તીર્થંકરો, ગણધરો, પૂર્વધરો, શ્રુતધરો, વાચનાચાર્યો, યોગ પ્રધાનાચાર્ય, ઉપાધ્યાય, સાધુ સાધ્વી, ભગવંતો, ઉપકારી ગુરુ ગુરુની ભગવંતો, જીન શાસન દેવ, જીન શાસન માતા, આપ સર્વની આજ્ઞા હો, આજ્ઞા હો, આજ્ઞા હો. આપ સર્વનો શરણો હો, સંરક્ષણ હો. ચાલો આપણે કર્મની વાત ચાલે છે. હા, કર્મના આપણે દ્રષ્ટાંત જોયા. છેલ્લું અંતરાય કર્મ કર્યું. હા, એટલે કર્મ રાજાના મંડળ દ્રષ્ટાંત થઈ ગયા. કર્મના દ્રષ્ટાંત થઈ ગયા. બરાબર. હા, આપણે જોઈએ છે કે હવે દરેક કર્મ કયા કયા ગુણને ઢાકે એ પણ આપણે વાત થઈ ગઈ ને. હા, થઈ એની પ્રકૃતિ શું છે? હા, એની પ્રકૃતિ શું છે એ પણ આપણે થઈ ગયું ને. પ્રકૃતિ નથી એટલે આમાં નથી થયું. 35 બોલમાં આપણે 10માં બોલાવ્યા છે કર્મ 8 અને કર્મ 8 ની અંદર હવે આપણે દરેક કર્મ શું કામ કરીએ આપણે જોયું ને. પ્રકૃતિ બંધ ની અંદર કે જ્ઞાનાવરણીય કર્મ છે એ જ્ઞાન ગુણ નું આવરણ કરે. અનંત જ્ઞાન, હા, જીવનું અનંત જ્ઞાન ગુણ નો સ્વભાવ છે. તો એ અનંત જ્ઞાન ગુણ ને પ્રગટ થવા ન દે, આ જ્ઞાનાવરણીય નું કામ છે. અનંત દર્શન ગુણ છે આત્માનો, એને પ્રગટ થવા ન દે, એ દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ. વેદનીય કર્મની પ્રકૃતિ છે કે જીવનો સ્વભાવ છે શાશ્વત સુખનો, અવ્યાબાદ સુખનો. અક્ષય અને અવ્યાબાદ સુખ એ આત્માનો સ્વભાવ છે. પણ વેદનીય કર્મ કર્મજન્ય સુખ દુઃખ આપે, પણ આધ્યાત્મિક જે શાશ્વત સુખ છે કે અવ્યાબાદ સુખ છે એ સુખને પ્રગટ થવા ન દે. હા, કેમ કે અવ્યાબાદ સુખ કોને કહેવાય એ ખ્યાલ છે? આવ્યા પછી જાય નહીં તેવું. આવ્યા પછી જાય નહીં, જે અનંત સુખ, સુખ ને સુખ, સિદ્ધ નું સુખ, એને આવ્યા બાદ સુખ કહેવાય. એકવાર સુખ આવ્યા પછી પાછું દુઃખ જ ના આવે, સુખ ને સુખ જ રહે. કૃપાળુ દેવે કીધું ને, પશ્ચાત દુઃખ તે સુખ નહીં. જે સુખની પાછળ દુઃખ ઊભું છે એ શાશ્વત સુખ ન કહેવાય, આત્મિક સુખ ન કહેવાય. બરાબર છે. અક્ષય સુખ ન કહેવાય. જે સુખની પાછળ દુઃખ હોય એ સુખની સ્થિતિ મર્યાદિત હોય.
પાછળ દુઃખ આવી જાય એટલે સુખ તમારું વયું જાય. બરાબર. તો પશ્ચાત દુઃખતે સુખ નહીં, એવું અક્ષય સુખ. અને અવ્યાબાદ સુખ એટલે જે સુખ ભોગવતા તમને કોઈ પણ જાતની બાધા ન આવે. હા, રાજ્ય તરફથી, કુટુંબ તરફથી, પરિવાર તરફથી, પોતાના તરફથી, પોતાના શરીર સંબંધી કોઈ પણ જાતના અંતરાયો વચ્ચે ન આવે, કોઈ પણ જાતની બાધા ન આવે. જે નડતર, સુખ કોઈ પણ ભોગવવા, જાતનું નડતર ન થાય, નડતર આ ન થાય. નડતર ન થાય, એને અવ્યાબાદ સુખ. અવ્યાબાદ, કોઈ પણ જાતની બાધા, કોઈ પણ જાતની રૂકાવટ, કોઈ પણ જાતનો અટકાવ, કોઈ પણ જાતનું વિઘ્ન જે સુખ ભોગવવામાં ન કરી શકે એને અવ્યાબાદ સુખ કહેવાય. અને અક્ષય સુખ એટલે જે સુખની પાછળ દુઃખ ન હોય એ અક્ષય સુખ. તો આત્માના અવ્યાબાદ અને અક્ષય સુખને રોકે છે વેદનીય કર્મ. મોહનીય કર્મ આત્માની વિતરાગતા, વિતરાગ ન થવા દે એ મોહનીય કર્મ એટલે સાયક સંકિત. વિતરાગતા એટલે ક્ષાયક સંકિતની પ્રાપ્તિ થવા ન દે. મોહનીય કર્મ વિતરાગતા ન આવવા દે. આયુષ્ય કર્મ અક્ષય સ્થિતિ, અક્ષય સ્થિતિ એટલે સાદી અનંત નો ભાંગો, કે જેની સ્થિતિ શરૂ થાય પણ પછી એનો કોઈ દિવસ અંત ન થાય. જેમ કે સિદ્ધની અવસ્થા, તો એકવાર સિદ્ધ થયા પછી સિદ્ધની સ્થિતિ શું? તો કે સાદી અનંત. સિદ્ધની શરૂઆત થાય પણ સિદ્ધનો પછી અંત કોઈ દિવસ ન થાય, એ સ્થિતિ ક્યારેય પૂરી ન થાય. તો અક્ષય સ્થિતિ. નામ કર્મ છે, આત્માનો ગુણ છે અમૂર્ત, અવર્ણેય, અગંધેય, રસેય, ફાસેય, અમૂર્તિક. તો એ નામ કર્મનું કામ છે કે આત્મા અમૂર્ત હોવા છતાં પણ એને મૂર્તિમાં એટલે આકારમાં લઈ આવે. પછી વજ્ર નારાજ અરે શું કહેવાય, સમચતુર્સ સંસ્થાન હોય કે સાદી સંસ્થાન હોય કે વામન સંસ્થાન હોય કે ન્યોગૃત પરિમંડળ સંસ્થાન હોય, આવા કોઈ પણ આકાર અને પ્રકારની અંદર જીવને રાખી દે. ગોત્ર કર્મનું કામ છે કે આત્માનો સ્વભાવ છે અગુરુ લઘુ. ગોત્ર કર્મ આત્માના અગુરુ લઘુ ગુણને પ્રગટ થવા ન દે. હા, આત્મા પોતે હળવોય નથી અને ભારે નથી. અગુરુ લઘુના બે કામ છે. આમ જુઓ તો ત્રણ કામ છે. જે સ્વાભાવિક અગુરુ લઘુ ગુણ છે, હા, એ એક જ આકાશ પ્રદેશ ઉપર બધા જ દ્રવ્ય રહેવા છતાં એક દ્રવ્ય અને બીજા દ્રવ્ય એકબીજામાં બદલાઈ નથી જતા, પોતપોતાના અસ્તિત્વમાં કાયમ સ્વતંત્ર રહી શકે છે. એક આકાશ પ્રદેશ ઉપર 6 દ્રવ્ય રહેવા છતાં 6 દ્રવ્યોનું અસ્તિત્વ સ્વતંત્ર ટકી રહે છે. કોઈ કોઈના સ્વભાવમાં બદલાઈ નથી જતું. એનું એ કામ કોનું છે? તો કે અગુરુ લઘુ ગુણનું કામ છે. બરાબર. પછી અગુરુ લઘુ એટલે આપણું ગમે એટલું વજન હોય પણ આપણે આપણા શરીરને ઉચકી શકીએ જ કે નથી ઉચકી શકતા? હા, તો શેના કારણે? તો કે અગુરુ લઘુના કારણે. હવા આવે તો આપણે આપણા શરીરને અટકાવી શકીએ છીએ, રૂની જેમ ઉડી નથી જતા અને લોખંડની જેટલા વજનદાર નથી થઈ જતા કે આપણે ઉભા ન થઈ શકીએ. તો આ કામ અગુરુ લઘુ ગુણ છે. અને બીજું, સતત પરિવર્તન થાય. સતત પરિવર્તન થાય આ કામ પણ, જેને સદગુણ હાનિ વૃદ્ધિ કહેવાય. તો સદગુણ હાનિ વૃદ્ધિ પણ અગુરુ લઘુ ગુણના કારણે થાય. એક દ્રવ્ય બીજા દ્રવ્ય વચ્ચે પણ, અને એક દ્રવ્યના અનંતા ગુણો છે, તો અનંતા ગુણોની અંદર પણ થોડા સમય પહેલા બીજો ગુણ, થોડા સમય પછી બીજો ગુણ, તો એમાં પણ તરતમતા આવે. તે તરતમતા આવવાનું કારણ છે, સદગુણ હાનિ વૃદ્ધિ થવાનું કારણ છે અગુરુ લઘુ ગુણ. સમજાણું બરાબર? હા, તો અગુરુ લઘુ ગોત્ર કર્મ છે એ આત્માના અગુરુ લઘુ ગુણને પ્રગટ થવા નથી દેતો. અને અંતરાય કર્મ છે,
હા, આત્માનો સ્વભાવ અનંતું વીર્ય છે. આત્મામાં અનંતી શક્તિ છે, અનંતું વીર્ય છે, અનંતું ધૈર્ય છે, પણ એને પ્રગટ થવા ન દે. એ કામ કોનું? તો કે એ કામ અંતરાય કર્મ છે. સમજાણું? તો 8 કર્મ જીવના કયા કયા ગુણને પ્રગટ થવા ન દે, આ વાત થઈ. અનંત જ્ઞાન જ્ઞાનાવરણીય, અનંત દર્શન દર્શનાવરણીય, અવ્યાબાદ અક્ષય સુખ વેદનીય કર્મ, વિતરાગતા અથવા તો સાયક સંકેત મોહનીય કર્મ, અક્ષય સ્થિતિ આયુષ્ય કર્મ, આયુષ્ય કર્મ, અમૂર્તિત્વ નામ કર્મ, અગુરુ લઘુ ગુણ ગોત્ર કર્મ, અને અનંતુ વીર્ય, અનંતુ ધૈર્ય, આ અંતરાય કર્મ. બરાબર. હા, એટલે આ રીતે 8 કર્મનું આપણું સર્વસામાન્ય બેઝિક નોલેજ આપણું થઈ ગયું. હવે આપણે ઊંડાણમાં જવું છે કે આગળ બોલ લઈએ? આપને જેમ ઊંડાણ માટે થોડુંક ઊંડાણ લઈએ તો સારું. સ્વામી ઊંડાણમાં જવું છે, ખુલ્લું નથી. તમે મુખ્ય પ્રકૃતિ લઈ લ્યો, ડિટેલમાં નહીં લેતા. નાના વર્ણની 5, દસના વર્ણની 9, એ રીતે મુખ્ય પ્રકૃતિ લ્યો. પછી એનું કેટલા બાંધે ને કેટલા ભોગવે એટલું ડિટેલ જો કદાચ એ લોકો નો ઇન્ટરેસ્ટ હોય તો ડિટેલમાં ન લ્યો. નહીં, ખરેખર શીખવા જેવું ઈ જ છે. પ્રકૃતિ શીખો કે ન શીખો, પણ એ કર્મ બંધાય છે કઈ રીતે. ના સ્વામી લ્યો આપ. કારણ કે મોક્ષનો માર્ગ એ છે કે જે કારણ બંધના તેહ બંધનો પંથ, તે કારણ છે દકદશા મોક્ષ પંથ ભવ અંત. મોક્ષનો માર્ગ કહો કે મોક્ષનો રસ્તો કહો, તો જે કારણ બંધના, જે કર્મ બંધાવાના કારણો છે, એ કારણોને જાણીને એ કારણોને તમે છેદી નાખો, એ કારણોને સમાપ્ત કરી દો, તો કર્મ આવે નહીં. કર્મ આવે નહીં તો જીવનું મોક્ષ થાય ને થાય જ. એ મોક્ષનો પંથ થયો ને. જે કારણ બંધના તેહ બંધનો પંથ. જેટલા કર્મ બંધાવાના કારણો છે, એ બધા જ કર્મ બંધના કારણો એ સંસારના કારણો છે. અને એ જ કારણોને જો છેદવામાં આવે તો મોક્ષ પંથ ભવઅંત, મોક્ષનો માર્ગ થાય અને ભવનો અંત થાય. સ્વામી આપની અનુકૂળતા પૂરું લ્યો સ્વામી, અમને તો બહુ ગમશે. હા, એ સમજાવો કર્મ બંધનું કારણ અને એનું છેદન કેવી રીતે કરવું. બસ જે કારણ બંધના, જેટલા કારણ બંધના છે, એ બંધના કારણનું સેવન બંધ કરી દઈએ એટલે કર્મ ન થાય. આમ તો ભાવનામાં લગભગ ઘણું બધું આવી ગયું. રોકડો હિસાબ છે આપણે કે ભાવના કર્મ કરતા બંધાય છે કયા કારણો, શું કરીએ તો કર્મ બંધાય છે, તો બસ ઈ કારણને છેદી દેવાનું એટલે વાત પૂરી થઈ જાય. તો હવે જ્ઞાનાવરણીય કર્મ અને ભોગવે કઈ રીતે, તો પ્રકૃતિ આવી જાય. બાંધે કઈ રીતે, ભોગવે કઈ રીતે. બાંધે બસ એને રોકો એટલે છૂટવાનો રસ્તો છે, અને ભોગવટો તો જે ભોગવીએ છે એમાં રાગદ્વેષ ન કરીએ. ધર્મ ધ્યાનનું આપણે કૌશક કરીએ તો એની અંદર આને કે જીવ સુખ અને દુઃખ સાથ થકી ભોગવે છે. સંસારમાં જીવ સુખ અને દુઃખ સાથ થકી ભોગવે છે. તો કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય આદિ 8 કર્મ જેવે રસે કરીને બાંધ્યા છે, એવે રસે કરીને જીવ ભોગવે છે. બરાબર. તો એ રસને તોડવામાં આવે, એ ભાવને તોડવામાં આવે તો રસ્તો સીધો છે. એટલે ભોગવવા ટાણે એ ભોગવતા થકા કોઈના પર રાગદ્વેષ ન આણીએ,
સમતા ભાવ રાખે તો જીવ અજર અમર નિરાબાદ પરમ સુખને પામે. ધર્મ ધ્યાનનું કૌશક તમે બોલો ને, તો ધર્મ ધ્યાનના કૌશક ની અંદર આ વાત આવે. ત્રીજા ભેદમાં. હા, બીજા ભેદ ની અંદર જીવ દુઃખ સાથકી ભોગવે છે, અને ત્રીજામાં સુખ અને દુઃખ સાથકી ભોગવે છે. જીવનો જેવો રસ એવે રસે કરી, એક કારણ. અને બીજું કારણ એ ભોગવતા ટકા કોઈના પર રાગ દ્વેષ ન આણીને. અને તો કર્મ બંધના કારણને રોકો, અને બીજું કર્મ ભોગવવાના જેટલા પણ ઠેકાણા છે એ ઠેકાણામાં રાગ દ્વેષ ન કરી સાક્ષી ભાવ રાખો, સમતા ભાવ રાખો, તો કર્મ નવું ન બંધાય. સ્વામી આશ્રવ અને સમય ભાવનામાં આપણે લીધું છે. હા, એમાં આપણે મિથ્યાત્વ, અવરત, પ્રમાદ, કષાય. હા, કર્મ કેવી રીતે હા, તો એ બાંધવા. મિથ્યાત્વ કર્મ આવવાના મુખ્ય કારણો મિથ્યાત્વ, હા અવરત, પ્રમાદ, કષાય અને હા યોગ છે. બરાબર. પણ હમ, કર્મ આવવામાં આપણે હવે એક એક ને લઈએ છીએ કે ભાઈ જ્ઞાનાવરણીય કર્મ છે, હા તો જ્ઞાનાવરણીય કર્મ આવવાનું કારણ શું? તમે શું કરો તો જ્ઞાનાવરણીય કર્મ આવે? જો કર્મ જ્યારે પણ આવશે ત્યારે ભોગવટા માટે તો કર્મનો બટવારો 8 કર્મને મળશે. હમ, પણ સ્થિતિ અને રસ, આપણે જે કર્મ જેવે રસે બાંધ્યું હશે એ પ્રમાણેની સ્થિતિ અને એ પ્રમાણેનો રસ અનુભાગ ઈ કર્મનો પડશે. જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું તો સ્થિતિ જ્ઞાનાવરણીય કર્મની વધારે પડશે. બાકી હિસ્સો તો સૌથી વધારે વેદની અને મળશે. એ જે નિયમ છે આપણે જે 4 જોયું ને, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ અને પ્રદેશ બંધ. હા, એ બધાને બરાબર સમજાઈ ગયું છે ને? એ આપણે જે 4 ભેદ કર્યા હતા, એ પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ અને ઓલું આપણે સમુચય લીધું હતું કે ભાઈ મિથ્યાત્વ, અવરત, પ્રમાદ, કષાય અને યોગ. હા હવે અહીંયા આગળ એક એક કર્મ માટે પર્ટિક્યુલર ભાવ, કયા ભાવ જવાબદાર બને છે એ વાત છે. તો જ્ઞાનાવરણીય કર્મ બાંધવા માટેના 6 કારણ છે. હા, એમાં ખાસ કારણ છે જેને કેરેક્ટરિસ્ટિક કારણ કહેવાય, જેને મુખ્ય કારણ કહેવાય. તો એ કારણ એ છે કે જ્ઞાન, જ્ઞાની કે જ્ઞાનના સાધન તમને મળ્યા છે તો એનો સદુપયોગ ન કરો. પછી એનો અવર્ણવાદ બોલો, હા, એની સાથે એની અશાત ના કરો, એના ઉપર દ્વેષ કરો, એની સાથે ખોટી ચર્ચા વિચારણા વાર્તા કરો, એમને નીચા પાડવાનો, હા, એનો જે રીતે વિનય જાળવવો જોઈએ વિનય ન જાળવો. બરાબર. તો આવા 6 કારણ છે. એક તો જ્ઞાન, જ્ઞાની કે જ્ઞાનના સાધન. હેલો, હા, અવર્ણવાદ બોલે. અવર્ણવાદ એટલે એની નિંદા. સ્વામી આપનો વિડીયો બંધ થઈ ગયો. જેની પાસે પણ આપણે એક અક્ષર પણ શીખા છીએ, એ જ્ઞાની કે જ્ઞાન કે જ્ઞાનના સાધન. હા, હવે આપણે જે ભણીએ છીએ એ જ જ્ઞાની નહીં, જેનાથી આપણામાં સમજણ આવે, જેનાથી આપણામાં જાગૃતિ આવે. ગુરુ દત્તાત્રેય પોતાના 33 ગુરુ બનાવ્યા હતા. હવાને ગુરુ બનાવ્યો, પછી કોઈ પશુને, જ્યાંથી એની સમજ જાગે. ગુરુનું કામ શું છે? તમને સમજ જગાડવાનું કામ છે. તો જે ચીજથી આપણી સમજ જાગે, જે ચીજથી આપણો જ્ઞાન ગુણ પ્રગટ થાય, એ આપણે માટે ગુરુ છે, એ ગુરુ તત્વ છે. એ આપણી માટે જ્ઞાનનું સાધન છે. બરાબર. તો જ્ઞાન, જ્ઞાની કે જ્ઞાનના સાધન કોઈ પણ હોય, વસ્તુ માત્ર જ્ઞેય છે, વસ્તુ માત્ર જ્ઞાનના સાધન છે. એક પણ વસ્તુ એવી નથી કે જે જ્ઞેય નથી.
એક પણ વસ્તુ એવી નથી કે જેનામાં કેવળ જ્ઞાન આપવાની તાકાત નથી. તો તમામ પદાર્થ પછી સચેત હોય કે અચેત હોય, જીવ હોય કે જડ હોય, હા, એ દરેક પદાર્થની અંદર કેવળ જ્ઞાન આપવાની તાકાત છે. પાંચે પાંચ જ્ઞાન પ્રગટ કરાવવાની તાકાત છે. પણ એની અસાત ના કરીએ રાગ દ્વેષથી. ગુસ્સો આવે તો દરવાજાને આપણે પગ મારીએ, ગુસ્સો આવે તો આપણે બધી ચીજને ફેક મૂક કરીએ, પછી ચીજને વ્યવસ્થિત ન રાખીએ, જેમ રાખવા જોઈએ એ રીતે એનો આદર ભાવ ન રાખીએ, હા, એને પગેથી હડસેલીએ કરીએ, તો આ બધી અસાધનાઓ છે. બરાબર. તો અવર્ણવાદ બોલવો એના માટે નબળું બોલવું, પછી જેની પાસેથી આપણને જ્ઞાન સમજવા મળ્યું હોય, હા, એને આપણે છુપાવવા. પછી કોઈ જ્ઞાન લેતું હોય, કોઈ સમજતું હોય તો એમાં આપણે અંતરાય આપવી, એની અસાધના કરવી, જ્ઞાની કે જ્ઞાનના સાધનની, એમના ઉપર દ્વેષ રાખવો અને એમની સાથે ખોટા ક્લેશ, ઝઘડા, ટંટા વગેરે કરવા. આટલા કારણોથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય. એનો અર્થ એ થયો કે જગતમાં જેટલા પણ પદાર્થો છે એ પદાર્થની અસાધના નહીં કરવાની, અને એ અસાધના ન કરીએ તો હવે આપણને જાણવા મળ્યું. થેન્ક યુ. આપણને જાણવા મળ્યું અને જાણ્યા પછી આપણને રાગદ્વેષ થાય, ગમો અણગમો થાય, મારું તારું થાય. તો જે જાણ્યા પછી આપણે જ્ઞાનને પચાવી ન શકીએ તો સૌથી મોટું જ્ઞાનનું અપમાન છે. ગુરુદેવ હંમેશા અમને કહેતા કે ન જોવા જેવું, ન જાણવા જેવું, ન બોલવા જેવું એવું આપણે જે પણ આપણને જણાયું કોઈનું પણ, એમ જગત આખાનું કદાચ એક વખત આપણી સામે આવી જાય અને જો આપણને પચાવતા ન આવડે તો કેવળ જ્ઞાન ન થાય. હા, અવધિ જ્ઞાન પ્રગટ થાય એના જવાના કારણમાં છે કે અવધિ જ્ઞાન પ્રગટ થયું અને તમને આજુબાજુનું દ્રશ્ય દેખાણું, અને દ્રશ્ય દેખાણા પછી આપણને કે હા, આપણને કા ભય થાય ને કા લાલચ થાય, કા ઓ થાય ને કા આ થાય. તો જે જોયા પછી દ્રશ્યને તમે પચાવી શકતા નથી એ તમારું જ્ઞાન ટકે નહીં. હા, ત્યાં તરત જ જ્ઞાનાવરણીય કર્મ આડું આવી જાય અને તમારા જ્ઞાન ગુણને આવરી લે. બરાબર. તો જેટલું જોઈએ છીએ, જેટલું જાણીએ છીએ, જેટલું સમજીએ છીએ, આ બધાને પચાવતા શીખવાનું, અને કોઈ પણ વસ્તુની, કોઈ પણ જીવની અસાધના નહીં કરવાની, એના માટે નિંદા નહીં કરવાની, એની માટે ઘસાતું નહીં બોલવાનું. અને ખાસ કરીને હરિહરસિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ધર્મ નિર્ગ્રંથ પ્રવચન, આ જેટલા પણ તારક તત્વો છે, કદાચ કર્મયોગે એની નબળી કોઈ પણ અવસ્થા હોય તો ભૂલે ચૂકે ક્યારે એની નિંદામાં ભાગીદાર બનવાનું નહીં. આ ખાસ શીખજો. અમને તપ સમ્રાટ ગુરુદેવ વાતે કહેતા કે બધું જ ચાલે, બધા વગર મોક્ષ થઈ શકે, પણ અસાધના એક એવું પાપ છે કે જીવના અનંત સંસારને વધારવાનું કામ કરે. અને અમને દાખલા આપતા કે જુઓ, આ બધા જ સાધુ સાધ્વી કદાચ એના મોહનીય કર્મના ઉદય પડિવાલ થઈ જાય, કદાચ એ નબળા છે, પણ એક વખત જે જાગેલો આત્મા છે ને, જાગતા વાર નહીં લાગે. તો એવા કોઈ વ્યક્તિની તમે નિંદા ન કરો. હવે અયવંતા મુનિ માટે એને કાચા પાણીની અંદર પોતાની પાતરી મૂકી અને નાવ તરાવી, બાળ સુલભ એને ક્રિયા કરી લીધી. અને જે વડીલ સંતો હતા
હા, એ એમની નિંદા કરતા હતા, ભગવાન માટે જેમ તેમ બોલતા હતા કે આવા નાનાને દીક્ષા દઈ દે, અણસમજણ વાળાને દીક્ષા દઈ દે. આવીને ભગવાન પાસે ફરિયાદ કરી ત્યારે ભગવાને એને આ જ વાત કીધી કે હે સાધુ, તમે એ નાના લઘુ મુનિરાજની નિંદા ન કરો, એની ખીંસના ન કરો, એનો અવર્ણવાદ ન બોલો. જોઈએ તો એની સેવા કરો, હા, જોઈએ તો એની અનુમોદના કરો, જોઈએ તો હા એને પ્રેરણા આપો, ઉપબૃહણ કરો, પણ એની નિંદા ન કરો, એની તાલના ને તર્જના ન કરો. તો આ બધી વાતો, આ બધા દ્રષ્ટાંતો એક જ વાતને આપણને કે જ્ઞાનાવરણીય કર્મ તોડવું હોય તો કોઈ પણ ચીજની નિંદા નહીં અને કોઈ પણ ચીજની અસાધના નહીં. અને જેટલું પણ જાણીએ અને જોઈએ અને પચાવતા શીખવા, 3 બાબત ધ્યાનમાં રાખવાની. પછી જ્ઞાન હોય, જ્ઞાની હોય કે જ્ઞાનના સાધન હોય, જે પણ હોય. સમજાણું બધાને? જી સ્વામી. અને જેટલા જેટલા નિંદાના ભાગમાં પડ્યા છે એ બધાના અંત સમય બહુ ખરાબ આવ્યા છે, બહુ ખરાબ આવ્યા છે. હા, સમજાણું? અને મહામોહનીય કર્મ બંધનું સૌથી મોટું ઠેકાણું એ છે અવર્ણવાદ, નિંદા. પીઠ પાછળ કોઈની માટે પણ નબળું બોલવું આ નિંદા છે. હા, અને આગમમાં તો એમ કહેવાય કે જે નિંદા કરે, પીઠ પાછળ કોઈની માટે પણ ઘસાતું બોલે તો એ માંસ ખાવા બરાબર છે, માંસાહાર બરાબર છે. પીઠી મનસમ, પીઠનું માંસ ખાવા બરાબર છે. અચ્છા. હા, નિંદાને પીઠી મનસમ કહેવાય, પીઠનું માંસ ખાવા બરાબર. હવે પીઠનું માંસ કોણ ખાય? સુરવીર કોઈ ન ખાય. કાયર વ્યક્તિ જ પીઠ પાછળથી ઘા કરે અને પીઠનું માંસ ખાય. સુરવીર સિંહ જેવા હોય તો એ આગળથી તરાપ મારે, આગળથી ઘા કરે, ખબર આપીને ઘા કરે. હા, સમજાણું બરાબર? તો જ્ઞાનાવરણીય કર્મ બંધાવાના મુખ્ય 3 કારણ: અવર્ણવાદ, અશાતના અને ત્રીજું જોયેલાનું પાચન ન થવું. આ 3 ચીજ ધ્યાન રાખે તો જ્ઞાનાવરણીય કર્મ ન બંધાય. ક્યાંય પણ કોઈની પણ માટે નબળું બોલાતું હોય તો ત્યાંથી આપણે હટી જવાનું, એમાં રસ નહીં કેળવવાનો. આપણને બહુ રસ આવે, શું કીધું, ક્યાંથી કીધું. અને અત્યારે તો ઘરે ઘરે મહામોહનીય કર્મ બાંધવાનું સાધન છે તમારા બધા પાસે, ફોન. તરત જ ચેટિંગ ચાલુ, તરત જ ફોન ચાલુ, તરત જ ફોરવર્ડ કરવાના મેસેજો, આ તે બધું. કઈક નવા સમાચાર આવ્યા નથી અને આપણને એમ થાય કે આપણે બીજાને કહી દઈએ એટલે ખબર પડે. તો આ બધા જ અધ્યાત્મ જીવનના પ્રદૂષણો છે. આ બધા જ આપણા કેવળ જ્ઞાન તો શું, આપણા મતિ જ્ઞાનને પણ નિર્મળ ન રાખવા દે એવા સાધનો છે. ક્યાંય પણ તમે એક અક્ષર પણ ક્યાંય નબળો વાંચવાનો થાય તરત જ સમાચારને ડિલીટ કરી નાખો, એને ફોરવર્ડ હરગીજ નહીં કરો. અને ફોરવર્ડ કર્યું એનો અર્થ એ છે કે આપણે આખા વાતાવરણના આંદોલનમાં આપણે ખરાબના ભાગીદાર બન્યા. જે પણ સમાચાર ફોરવર્ડ કરીએ એમને એમ તો જતા નથી ને, એ આંદોલિત થઈને જાય છે ને વિદ્યુત તરંગો ઉપર. તો તમે આખા સામુદાયિક અશુભ કર્મ બંધાય ને. યસ યસ યસ, સૌથી વધારે કર્મબંધ તમારું ચેટિંગમાં ચાલે છે, લેવા દેવા વગર. વોટ્સઅપ ઓછું હતું તો ઇન્સ્ટાગ્રામ ઓછું હતું તો ફેસબુક. અને આપણને ખબર છે આપણો કેટલો સમય ખાઈ જાય આ બધું, ખૂબ સમય ખાય છે. હને? તો આ બધા જ આપણા જ્ઞાનની નિર્મળતાને અટકાવનારા સાધનો છે. સાધન વિદ્યુત, હા, ફોરવર્ડ ના કરીએ પણ વાંચવાના હોય ને વાંચીએ તો એમાં પણ દસ લાગે. યસ 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 યસ, તમારા માથામાં એક તરંગ આવ્યો તો ખરો કે નહીં?
ઓહ, વાંચવાનું જ નહીં. અમારે અહીંયા અનકાઈ ની અંદર એક પણ નબળી પત્રિકાઓ આવે જ નહીં. અને આવી હોય તો એ અમારા સુધી પહોંચવા દે જ નહીં. ગુરુદેવ પોતે પણ ન વાંચે ને અમને પણ ન વાંચવા દે. કોઈ પણ નબળા સમાચાર કોઈના પણ અમારે અનકાઈ ની અંદર એમાં કોઈ રસ જ ન લે. અને સાચી વાત તો એ છે કે અમે અનકાઈમાં આવીએ એટલે એમ થાય કે અમે દુનિયાથી પર થઈ ગયા. કોઈના સમાચાર, કોઈની લેતી દેતી, કોઈના આવા ફોન ઉપરના ચેટિંગો ટોટલ બંધ. અગાસ આશ્રમમાં તો સ્વામીજી નેટવર્ક જ નથી આવતું. હા, અમારે અહીંયા બહુ મોબાઈલ મુશ્કેલથી આવે છે. હમણાં ગામમાં ટાવર નખાણું એટલે આવે. એ જો કરંટ હોય તો આવે, ન કરંટ હોય તો બુધવારે કરંટ નહોતો તો એ દિવસે નેટવર્ક નહોતું પકડાતું. ન્યૂઝપેપર પણ ન આવે ત્યાં એકે. હા, અનકાઈમાં ન્યૂઝપેપર નહીં. કોઈ બાર ગામના આવ્યા હોય ને લઈ આવ્યા હોય તો ભલે, બાકી ન્યૂઝપેપર અહીંયા પણ નથી આવતા અમારે પણ. એવા કોઈ રસ જ નહીં કે જેનાથી તમને આવા ભાવો થાય. જો સારી ચીજો પણ છે, તમને સારું લેતા આવડે તો. હવે અત્યારે આપણા મોબાઈલ થ્રુ તો આપણે ભણીએ છીએ, ગણીએ છીએ કોણ ક્યાં છે, કોણ ક્યાં છે, કોણ ક્યાં છે, પણ આપણે એક બે ઘડી સારી વાતો પણ કરી લઈએ છીએ, સારી વાતો સમજી પણ લઈએ છીએ. તો સાધન માત્ર, એનો સવડો ઉપયોગ પણ છે ને અવળો ઉપયોગ પણ છે. જ્ઞેય તમામ એવા છે. હા, ફોન પણ એક જ્ઞેય જ તત્વ છે, પણ એનાથી તમે સારું જાણો છો, સારું સમજો છો, સારું શીખો છો, સારું વાંચો છો, સારી દુનિયામાં તમે રહેવાની કોશિશ કરો છો, તો તમારી માટે ઉપકારક છે. અને એનો જ તમે દુરુપયોગ કરો તો એ તમારી માટે નુકસાનકારક છે. તો જેટલું વ્યાપક તમને સગવડતા તો એટલી જ વ્યાપક અગવડતા પણ છે કે નહીં? જી સ્વામી. હા, એકેન્દ્રિય હોય એને ઓછામાં ઓછું કર્મ બંધાય. લ્યો, તો એકેન્દ્રિય થવું સારું? પણ કર્મની સૌથી નિદ્રા ઓછામાં ઓછું કર્મ, સૌથી ઓછામાં ઓછું કર્મ એકેન્દ્રિય નું બંધાય. પણ સ્વામી સમજણનો નિર્જરા ન કરી શકીએ. સ્વામી મન ન હોય તો આપણે કઈ કર્મ, એક મિનિટ, એક જણા બોલો. સ્વામી કર્મ હા, આપણે મન ન હોય તો આપણે કર્મ બાંધવું તોડવું કઈ ખબર ન પડે ને. એમાં મન ન હોય ને. આ પણ કર્મ ઓછા બંધાય ને. 70 કરોડી સાગરોપમ, 30 કરોડી સાગરોપમ, 20 કરોડી સાગરોપમ એકેન્દ્રિય જીવ ન બાંધે, વિકલેન્દ્રિય જીવ ન બાંધે, અસંગની જીવ ન બાંધે. સ્વામી મોક્ષ તો ન મળે ને એકેન્દ્રિયમાં. મોક્ષ ન મળે તો કઈ વાંધો નહીં ને, આવતા ભવે લેવાનું. પણ એકેન્દ્રિય પણ સારું કહેવાય ને, ઓછા કર્મ બંધાય. કર્મ બાંધવાના સાધન એની પાસે ઓછા છે એટલે ઓછા બાંધે છે. સમજાણું? કર્મ બાંધવા માટે એની પાસે ખાલી એક જ ઇન્દ્રિય છે. અને હવે આપણને 5 ઇન્દ્રિય મળી. કેટલા પ્રમોશન થયા? એકેન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિયમાં પ્રમોશન, 2 ઇન્દ્રિયમાંથી 3 ઇન્દ્રિયનું પ્રમોશન, 3 ઇન્દ્રિયમાંથી 4 ઇન્દ્રિયનું પ્રમોશન, 4 ઇન્દ્રિયમાંથી પંચેન્દ્રિયનું પ્રમોશન, ને પંચેન્દ્રિયમાંથી મનનું પ્રમોશન. અને તો આપણને કેટલા બધા આ સાધનો મળ્યા છે. તો સાધનો મળ્યા છે, તમે એને સારા રસ્તે વાપરો તો મોક્ષે પણ જઈ શકો, અને તમે એને અવળી રીતે વાપરો તો 7મી નરક પણ અહીંથી જ જવાય. એકેન્દ્રિય જીવ 7મી નરકમાં શું, નરકમાં જ ન જાય. દેવલોકમાં ન જાય તો નરકમાં પણ ન જાય એકેન્દ્રિય જીવ. અને તો જેટલી તમારી પાસે ઉપલબ્ધિ વધારે, એટલી તમને ઉપર જવાની પણ એટલી તમને ત્યાં આગળ ચાન્સ મળે, અને નીચે પડવાનો પણ ચાન્સ મળે. ત્યારે તમારી જવાબદારી વધી જાય. સાધન વધે તેમ જવાબદારી વધે, કે તમે ઈ સાધનને કેવી રીતે વાપરો છો, કેટલું વાપરો છો, ક્યાં વાપરો છો, કેવી રીતે વાપરો છો. આ મહત્વનું કામ છે. સમજાણું? સાધન વધારે હોવા આ સારી ચીજ છે,
પણ સાધન જેટલા વધારે એટલો એનો દુરુપયોગ પણ વધારે થાય કે ન થાય? તો એક વાર અહીંયા કરી પર અહીંયા કરી. તો એ જવાબદારી કોની? અરે ભાઈ બધા એની જવાબદારી. બોલો ગુરુદેવ. તો એ જવાબદારી આપણી પોતાની છે ને. હા, આપણે જાગતા તો આપણે ઘર દિવાળી, આપણે સુઈ ગયા તો આપણે ઘરે હોળી. સાચી વાત છે. બરાબર છે. તો જ્ઞાન, જ્ઞાની કે જ્ઞાનના સાધનોની અંદર આ જ વાત છે કે જેટલા સાધનો આપણી પાસે વધારે છે, જેટલી સગવડતાઓ આપણી પાસે વધારે છે, જેટલું અત્યારે આપણે શબ્દ દ્વારા પણ જ્ઞાન મેળવી શકીએ, રૂપ દ્વારા, આંખ દ્વારા પણ જ્ઞાન મેળવી શકીએ, નાક દ્વારા પણ જ્ઞાન મેળવી શકીએ, રસ દ્વારા પણ, જે જે વિષયો આપણી સામે આવ્યા અને એ વિષયોમાં આપણે રાગદ્વેષ ન કરીએ, એ વિષયોની અંદર સમતા ભાવ રાખીએ તો જ્ઞાન પ્રગટ થાય. ક્ષમતા ભાવ નો રે મતિ ગુરુદેવ. જ્ઞાન, શ્રુત જ્ઞાન. ભણવાથી કોઈનું જ્ઞાનાવરણીય કર્મ ખપતું નથી. જેટલું મોહનીય કર્મ ઉપશમ થયું, જેટલું મોહનીય કર્મ સયોક્ષમ થયું, એટલી આત્માની નિર્મળતા વધે, અને જેટલી આત્માની નિર્મળતા વધે એટલી જ્ઞાનની નિર્મળતા પ્રગટ થાય. એટલા જ્ઞાનની આડે આવતા બેન્ડો ખુલવા માંડે. હા, સમજાઈ ગયું બધાને? તો જ્ઞાનાવરણીય કર્મ ન બાંધવું હોય, જ્ઞાનાવરણીય કર્મથી આપણે છૂટવું હોય તો શું કરશો? અસાધના નહીં કરવાની કોઈની. હા, કોઈ જ્ઞાની. પણ અસાધનાના ભાગીદાર નહીં બનવાનું, નબળું અવર્ણવાદ નહીં બોલવાનું, નિંદા નહીં કરવાની, આવા મેસેજો ફોરવર્ડ નહીં કરવાના, આ પણ નિંદા જ છે. નિંદા ખાલી જીભથી બોલો એટલું નથી. તમે એ જ સમાચારને ફોરવર્ડ કર્યો તો તમે નિંદા જ કરી ને. તો અવર્ણવાદ નહીં બોલો, અસાધના નહીં કરો, અને ત્રીજી વાત, પચાવતા શીખો. જેટલું જુઓ છો, જેટલું જાણો છો, જેટલું સમજો છો, એને શું કરો? તો કે એને પચાવતા શીખો. કોઈની પણ નબળી વાત તમને ખબર છે, કોઈની પણ નબળી વાત તમને ખબર છે, કોઈની મોઢે તો બોલવાનું એ વાતને ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં, અને ખાસ કરીને એનો જયારે નબળો પ્રસંગ હોય ત્યારે એની કોઈ નબળી વાત તમે ખુલ્લો મૂકી દો અને જાહેર કરી દો કે આ છે તો ફલાણા આમ છે ને આમ છે ને આમ છે, બોલી દો. પણ એનાથી શું થાય? તો કે કોઈના પણ રહસ્ય ખોલો, એને રહસ્ય ખોલનારું જ્ઞાન થાય નહીં. કોઈના પણ રહસ્ય ખોલો, એને રહસ્ય ખોલનારું જ્ઞાન થાય નહીં. રહસ્ય ખોલનારું જ્ઞાન એટલે કેવળ જ્ઞાન. રહસ્ય ખોલનારું જ્ઞાન એટલે અવધિ જ્ઞાન. રહસ્ય ખોલનારું જ્ઞાન એટલે શ્રુત જ્ઞાન. રહસ્ય ખોલનારું જ્ઞાન એટલે મનપદ્ય જ્ઞાન. આ જ્ઞાન થાય નહીં. હા, તો પાચન શક્તિ વધારવી આ અત્યંત 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 આ કાળની અંદર જરૂરી છે. કે જે છે પણ આપણને પેટનો દુખાવો જ ઉપડે જ્યાં સુધી બીજા ન કહીએ ત્યાં સુધી. હા, પેટમાં એટલા ગોટા ચડે જ્યારે કોઈને કહીએ ત્યારે શાંતિ થાય. હા, તો ઈ પાત્રતાને પાચન વટી કોઈ પણ ગોળી મળતી હોય તો ખાઈને ઈ પાચન શક્તિને વધારવાની કોશિશ કરવાની. બરાબર છે? બધાએ ખાસ કરીને કોઈ પણ વાત, કોઈની પણ નબળી વાત જાણી કોઈને ફોન કરીને કહેવાનું નહીં. એની પાચનવટી સમજણ, એની પાચનવટી સમજણ, એની પાચનવટી સમજણ. સમજણ અને એની પાચનવટી, જીભ ઉપર આંગળી મૂકી દો, મૌન. હા, બરાબર છે, બરાબર. એ વાત આપણા પેટમાંથી, એ વાત આપણા મોઢામાંથી બહાર નીકળવી જોઈએ. અને તમે જોજો, હા, ફોન કરીને ક્યારેક કોઈના ગુણ તો કહી શકાય ને, નિંદા ન કરો પણ ગુણ. હા, ગુણ કયો, ગુણ કયો, ગુણ કહેવાની બહુ છૂટ છે. ખૂબ કયો, હા, ખૂબ કયો, પણ કોઈની નબળી વાત એની ગેરહાજરીમાં, હા, કેવી છે તમારે તેની સામે કયો, એની ગેરહયાતીમાં નહીં કયો, કે ગેરહાજરીમાં નહીં કયો. બરાબર?
આ મર્યાદા છે, મલાજો છે. હો ને? સમજાય ગયું બધાને? હા, જી સ્વામી. જ્ઞાનાવરણીય કર્મ બાંધવાના સાધન પાક્કું બધાને સમજાઈ ગયું? હા, તો અને બીજું, કોઈને પણ અંતરાય નહીં આપવાની. કોઈને પણ કોઈ પણ ચીજમાં આપણા તરફથી અંતરાય નહીં આપવાની. બરાબર? તો આ બધા આપણા જ્ઞાન ગુણને ખીલવનારા, ખોલનારા આ બધા રહસ્યો છે. અને જ્ઞાનાવરણીય કર્મ બાંધે 5 પ્રકારે, અરે 6 પ્રકારે, અને ભોગવે 10 પ્રકારે. જ્ઞાનાવરણીય કર્મનો ભોગવટો કઈ રીતે થાય? તો કે 10 રીતે થાય. શું થાય? તો કે શ્રોતેન્દ્રિય ઉપર આવરણ આવે. કાનથી પેલા તો કાન મળે નહીં, એક વાત. અને કાન મળ્યા તો બેરાસ આવે, સાંભળી શકો નહીં. બરાબર? તો શ્રોત આવરણ, શ્રોત વિજ્ઞાન આવરણ, 2. શ્રોત આવરણ એટલે કાન મળે જ નહીં, અથવા તો કાન મળ્યા છે તો એમાં કંઈક ને કંઈક ડેફિશિયન્સી ઊભી થવી, આ શ્રોત આવરણ કહેવાય. અને શ્રોત વિજ્ઞાન આવરણ એટલે કાન મળ્યા છે પણ સાંભળી શકો નહીં. કાન મળ્યા છે પણ બેધ્યાનપણું આવી જાય. અત્યારે સાંભળવાનો અવસર છે પણ ઊંઘ આવી જાય. હા, થાય ને આવું? તો શ્રોત વિજ્ઞાન આવરણ એટલે કાન દ્વારા થતું જે જ્ઞાન છે એમાં આવરણ આવે. બરાબર? પછી એવી જ રીતે ચક્ષુ આવરણ, આંખ મળે નહીં, અંધાપો આવે, અથવા તો આંખ મળે, પેલા તો આંખ મળે જ નહીં, આંખ મળી છે તો અંધાપો હોય તો જાણી શકે નહીં. અને આંખ ખુલી છે તો આંખના રોગો થાય કે વ્યક્તિ આંખ હોવા છતાં પણ જોઈ શકે નહીં, રતાંધળાપણું આવે. આંખથી દેખાય નહીં, કાળો મોતિયો આવે. તો આ બધા ચક્ષુના જ્ઞાન પ્રાપ્તિના આવરણ છે. બરાબર? તો સમજાણું? 5 ઇન્દ્રિય ન મળવી ઈ આવરણ છે. શ્રોત આવરણ, ચક્ષુ આવરણ, જ્ઞાન આવરણ, પછી રસેન્દ્રિય આવરણ અને સ્પર્શેન્દ્રિય આવરણ, સ્પર્શ આવરણ. તો 5 ઇન્દ્રિય ન મળવી ઈ આવરણ. અને 5 ઇન્દ્રિયનું જ્ઞાન ન થવા દેવું, એમાં કોઈ પણ ડેફિશિયન્સી ઊભી થવી, તો એનું જ્ઞાનનું આવરણ કહેવાય. બરાબર? હવે સ્પર્શેન્દ્રિય ન મળે એવું બની શકે? તો સ્પર્શેન્દ્રિય ન મળવી એટલે શું? એટલે સ્પર્શેન્દ્રિય મળે સ્વામી, સ્કિન ચામડી તો મળે પણ લકવો થઈ જાય કે શૂન થઈ જાય કે તમે એનેથી સ્પર્શનો અનુભવ ન કરી શકો. એને સુવાળું, ખરખરું, હલકું, એટલે ઈ કોઈ સ્પર્શનો અનુભવ ન કરી શકો એને. એટલે ચામડી તો મળવાની, ચામડી પણ લકવો થઈ જાય. તો ચામડી મળવાની છે તો ચામડીનું આવરણ, સ્પર્શ ન મળવો. હા, સ્પર્શ ન મળે એટલે તમે વસ્તુને તમને પેરાલિસિસ થાય અને તમારી ચામડી એ સ્પર્શને ઓળખી ન શકે તો એ સ્પર્શેન્દ્રિય વિજ્ઞાન આવરણ છે. બરાબર? સ્પર્શેન્દ્રિય આવરણ સ્પર્શ નું જ્ઞાન ન થાય એ જ સ્પર્શેન્દ્રિય થાય ને સ્વામી, એ જ સ્પર્શેન્દ્રિય આવરણ કહેવાશે ને. તો શું થાય? આપણી ચામડી જોઈને બીજાને દુર્ગંધા થાય, એટલે ઓલું કોઢિયા સ્કિન હોય કે ઓલી આપણે કર્મ બાંધવામાં આવે બેટા. અચ્છા, આપણને સ્પર્શ ન મળવો. હા, ઈ તો પણ એના ઉપર કઈ કોચરું નહીં બંધાઈ જાય જીવ ઉપર? એટલે નિગોદમાં કે એવી રીતે થાય, નિગોદમાં કે એમ જન્મ લેવો પડે. સ્પર્શેન્દ્રિય તો હોય કે ન હોય? હા, તો સ્પર્શેન્દ્રિય તો બધાને જ હોય. જે જીવ તો પછી
તો પછી એનું આવરણ કઈ રીતે કહી શકાય? પેલા મૃગાપુત્ર ઓલા હતા ને, મૃગા લોઢિયાનો જીવ, એને હા, પણ એને સ્પર્શેન્દ્રિય તો હતી જ. હમ બીજી ઇન્દ્રિયો કામ નથી કરતી, સ્પર્શેન્દ્રિય તો કામ કરતી જ હતી. અપર્યાપ્ત અવસ્થામાં જીવનું મરી જવું. અચ્છા બરાબર છે. રાઈટ રાઈટ યસ એને રાઈટ મળે જ નહીં. હા ન મળે. રાઈટ શરીર બરાબર બાંધે ઈ પેલા તો જીવ મૃત્યુ પામી જાય. શ્વાસોશ્વાસ થાય ત્યાં મૃત્યુ થઈ જાય એનું. શ્વાસોશ્વાસ પેલા જ મૃત્યુ થઈ ગયું. ખાલી પર્યાપ્તિ બાંધી અને પર્યાપ્તિ બાંધતા જ તરત જ મૃત્યુ થઈ ગયું. હજુ તો બંધાવાની શરૂઆત થાય, શરીર પૂરેપૂરું બંધાણું પણ ન હોય અને ત્યાં એનું મૃત્યુ થઈ જાય. રાઈટ બરાબર છે. આવરણ થાય કે ન થાય? રાઈટ. સ્પર્શ મળે જ નહીં ને એને. પર્યાપ્તિ ના બંધાય એટલે પેલા એને સ્પર્શ મળે જ નહીં. જીભ ન મળે એ આપણને સમજાય કે એકેન્દ્રિય આવો તો તમને જીભ મળે નહીં. બરાબર. બે ઇન્દ્રિય થાવ તો તમને નાક મળે નહીં. તે ઇન્દ્રિય થતા હોવ તમને આંખ મળે નહીં. ચોરેન્દ્રિય થાવ તો તમને કાન મળે નહીં. હા, અને કાન મળે પણ પછી તમને મન ન મળે ને એવું બધું થાય. તો એ બધું ન મળ્યું, પણ સ્પર્શેન્દ્રિય તો એવી છે કે જે બધાને જ હોય. તો એનું આવરણ ક્યારે થાય? તો કે એનું આવરણ અપર્યાપ્ત અવસ્થામાં જીવ મરે ને. નિગોદની અંદર જીવે અનંતો કાળ અપર્યાપ્ત અવસ્થામાં કાઢ્યો છે. એ અનંતો કાળ પર્યાપ્ત બન્યા જ નથી. તો અનંતો કાળ સ્પર્શેન્દ્રિય વિના કાઢ્યો કે ન કાઢ્યો? સ્વામી એક મારો પ્રશ્ન છે, પૂછું હું તમને? પૂછો ને બેન. હા, તો જો નિગોદ આપણે કહીએ કે નિગોદ તો અનેક જીવો પરિવાહી થઈને નિગોદમાં ગયા છે. આમ કહીએ છીએ આપણે કે અવ્યવહાર રાશિમાંથી નીકળી વ્યવહાર રાશિમાં આવેલો પાછો અવ્યવહાર રાશિમાં જાય ને, તો નિગોદમાં કેવી રીતે જાય? તો ઈ નિગોદ કયા સમજવાનું? સાદા નિગોદ. નિગોદમાં બે પ્રકાર હોય, અવ્યવહાર રાશિની નિગોદ અને વ્યવહાર રાશિની નિગોદ. નિગોદના જીવ વનસ્પતિ સિવાય ક્યાંય નથી. તો વ્યવહાર રાશિ કોને કીધી ને અવ્યવહાર રાશિ કોને કીધી? અવ્યવહાર રાશિનો અર્થ શું છે? કે જે નિગોદ છોડીને બીજે ક્યાંય ગયા નથી, ઈ અવ્યવહાર રાશિના જીવ. એટલે વનસ્પતિ અને એક હા એટલે સાધારણ વનસ્પતિ. બંને આવે. વનસ્પતિ સમજવાની. સાધારણ વનસ્પતિને જ નિગોદ કહેવાય. સાધારણ એટલે એક શરીરની અંદર અનંતા જીવ હોય, એક શરીરની અંદર અનંતા જીવ હોય એને જ નિગોદ કહેવાય. બરાબર છે? હા, એ નિગોદમાં જ પણ નિગોદ બે પ્રકારની હોય. એક વ્યવહાર રાશિની નિગોદ અને એક અવ્યવહાર રાશિની નિગોદ. અવ્યવહાર રાશિની નિગોદનો અર્થ ઈ છે કે જે અનંત કાળથી નિગોદમાં ને નિગોદમાં જ છે. સાધારણ વનસ્પતિમાંથી સાધારણ વનસ્પતિમાં જ જન્મે છે, જીવે છે ને મરે છે. ત્યાંથી બહાર આવતા નથી. એને અવ્યવહાર રાશિ કહેવાય. એકવાર સાધારણ શરીર છોડીને પ્રત્યેક શરીરમાં આવ્યો એટલે એ વ્યવહાર રાશિમાં આવી ગયો. એ વ્યવહાર શરૂ થયો. યસ. તો એટલે એ જે પરિવાહી જીવ થાય એ પ્રત્યેક વનસ્પતિમાં હોય. ના, પરિવાહી થઈ નિગોદમાં હોય નહીં. પરિવાહી થઈ નિગોદમાં હોય પણ વ્યવહાર રાશિની નિગોદમાં હોય. તો વ્યવહાર રાશિની નિગોદ કઈ? બધી સૂક્ષ્મ નિગોદ, સૂક્ષ્મ વનસ્પતિકાય, બાદર વનસ્પતિકાય, આપણે જ્યાં કંદમૂળ વગેરે વાતો કરીએ છીએ ત્યાં બધે જ જઈ શકે. અચ્છા, અને અવ્યવહાર રાશિની તો કઈ? ઈ પણ અવ્યવહાર રાશિ પણ ત્યાં ને ત્યાં જ હોય. અવ્યવહાર રાશિ પણ ત્યાં ને ત્યાં હોય. વ્યવહાર રાશિ ને અવ્યવહાર રાશિ બંનેના રૂપ કઈ જુદા ન હોય. સમજી લો કે અવ્યવહાર રાશિનો જીવ બટેટામાં પણ હોય અને વ્યવહાર રાશિનો જીવ પણ બટેટામાં હોય. તો બટેટાનું રૂપ તો એનું ઈ જ છે. અચ્છા, પણ એ જીવ પાછો બટેટા ને બટેટામાં જ ઉત્પન્ન થાય. એ જીવ પાછો બટેટામાં ને બટેટામાં નહીં, બટેટામાં નહીં, બટેટામાંથી કાંદામાં જાય, સુરણમાં જાય. હા, કોઈ પણ અનંત કાયમાં જાય. ઓકે ઓકે ઓકે. એટલે સૂક્ષ્મ નિગોદમાં પણ જાય, બાદર નિગોદમાં પણ જાય. એટલે એ અવ્યવહાર રાશિનો જીવ. પણ અવ્યવહાર રાશિનો અર્થ શું છે? કે જેના ઉપર કોઈ વ્યવહાર થયો નથી. ગતિનો, જાતિનો, કાયાનો, ઇન્દ્રિયનો કોઈ પણ વ્યવહાર જેના ઉપર થયો નથી, માત્ર નિગોદ સિવાય. જી.
એને જી. અવ્યવહાર રાશિના જીવો કહેવાય. અવ્યવહાર એટલે અવ્યવહારુ, એના ઉપર કોઈ વ્યવહાર જ નથી થયા. બરાબર. ઓકે. એટલે એ બંને વ્યવહાર રાશિ ને અવ્યવહાર રાશિ એટલે ઈ ડિફરન્સ હા, એનો. અને જેના ઉપર એક વાર પણ ઈ વ્યવહાર થયો કે નિગોદના થાળાને છોડી અને પ્રત્યેકના થાળામાં ગયો. હા જી. સાધારણ વનસ્પતિમાંથી પ્રત્યેક વનસ્પતિ બન્યો તો ઈ વ્યવહારમાં આવ્યો. એના હા, ઉપર પછી વ્યવહારમાં એક બીજી અવસ્થાનો એના ઉપર વ્યવહાર થયો. પણ પછી અવ્યવહારમાં ન જાય ને. ના, હવે એક વખત જેના ઉપર વ્યવહાર થયો પછી તો અવ્યવહાર ન કહેવાય ને. હા, એટલે એ પાછો જાય નહીં ને અવ્યવહારમાં, એમ પાછો જાય નહીં ને. અવ્યવહારમાં ના જાય પણ નિગોદમાં જાય, મારું કેવું ઈ છે. હા, બરાબર છે. અને નિગોદમાં બંને પ્રકારના જીવો છે, વ્યવહારના જીવો પણ છે અને અવ્યવહારના જીવો પણ છે. હા આપણે સીધી સાદી વાત કરીએ કે જે છોકરી પેલાના જમાનામાં બાળ વિવાહ થતા, જી. હા, હવે નાની ઉંમરમાં એના લગ્ન થઈ ગયા. એના માથામાં કોઈકના નામનું સિંદૂર ભરાણું, કોઈકના નામનો જી. ચાંદો ને કોઈકના નામની ચુંદડી એને માથે ઓઢાણી. હવે ઈ છોકરી સમજણી થાય પેલા જ એનો વર મરી જાય. વિધવા થઈ ગઈ. હવે જેને ઈ સંસાર જ જોયો નથી, ખાલી એના પર વ્યવહાર જ થયો છે, તો તમે એને કુંવારી કહેશો? નહીં, કુંવારી નહીં કહેવાય. લગ્ન કેમ તો નહીં? હવે એને તો બિચારા એના વરનું મોઢું નથી જોયું. પણ લગ્નનો વ્યવહાર થઈ ગયો ને, લગ્નની વિધિ થઈ ગઈ, હા, વ્યવહાર થઈ હા, ગયો. વર અને વહુ આવા કોઈ વ્યવહારની પણ એને બિચારીને ગતાગમ નથી. પેલા તેનો વર મરી ગયો, તો શું હા. કહેશો એને? એટલે એનો વ્યવહાર તો થઈ જ ગયો છે ને, એક સિંદૂર થઈ ગયો, સમાજની વચ્ચે વ્યવહાર થઈ ગયો છે એનો. હા, તો બસ, તો આ 4 ગતિમાંથી એનો વ્યવહાર થઈ ગયો છે. સમજાણું? 4 જી સ્વામી. ગતિમાંથી એનો વ્યવહાર થયો કે ન થયો? ભાઈ, નિગોદમાંથી પ્રત્યેકમાં આપેલો વ્યવહાર. હા, બરાબર. પછી પ્રત્યેક વનસ્પતિમાંથી વાયુકાય, તેવકાય, અપકાય, પૃથ્વીકાય, બેન્દ્રિય, તેન્દ્રિય, પણ આમ ક્રમિક આ રીતે વિકાસ થવો. તો ધીરે ધીરે એના ઉપર એક એક ગતિના, એક એક જાતિના, એક એક દંડકના, એક એક યોનિના એના ઉપર વ્યવહારો થાય. ઓકે. તો હા, આ જે બરાબર છે. થાય, અગિયારમાં જે પરિવાય જીવ થાય, જે અનંત જ્ઞાની ને જે અનંત જ્ઞાની મીન્સ જે બહુ સૂક્ષ્મ પરિવાય થાય, ઈ કયા નિગોદમાં? એટલે ઈ વ્યવહાર રાશિના નિગોદમાં જ જાય ને. હા, વ્યવહાર રાશિના પણ જાય, સૂક્ષ્મ નિગોદમાં પણ જઈ શકે. આજે સવારે જ અમારે વાત થઈ, ગુણસ્થાન શીખતા હતા એમાં, કે શુક્લ પાક્ષિક જીવ થાય. સમજી લેજો, આ બધા સમજવા જેવું છે. જીવ શુક્લ પાક્ષિક થાય. શુક્લ પાક્ષિક થવું એટલે શું? તો કે જે જીવનું સંસાર પરિભ્રમણ કાળ, અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ બાકી રહે, પછી ગમે ત્યાં હોય, નિગોદમાં હોય કે એકેન્દ્રિયમાં હોય કે વિકલેન્દ્રિય પંચેન્દ્રિયમાં, ગમે ત્યાં હોય, જેનો સંસાર પરિભ્રમણ કાળ, અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ બાકી છે, બરાબર, ત્યારે એ જીવ ઉપર લેબલ લાગે શુક્લ પાક્ષિક. કૃષ્ણ પક્ષીમાંથી એ શુક્લ પક્ષી બન્યો. હવે શુક્લ પક્ષી બન્યો, સંસાર પરિભ્રમણ કેટલું બાકી છે? અર્ધપુદ્ગલ પરાવર્તન. અર્ધપુદ્ગલ પરાવર્તન. અર્ધપુદ્ગલ પરાવર્તન એટલે અનંત ઉત્સર્પિણી, અનંત અવસર્પિણી, જી, બરાબર. અનંતો કાળ, બરાબર. જી. હવે શુક્લ પાક્ષિક થયા પછી કોઈ જીવને તરત સમ્યક દર્શન થાય. જી. શુક્લ પાક્ષિક થયો ને તરત સમ્યક દર્શન થયું. સમ્યક દર્શન કરી અને સીધો 7મા ગુણસ્થાન, 8મા ગુણસ્થાન, 9મા ગુણસ્થાન, 10મા ગુણસ્થાન, 11મા ગુણસ્થાનમાં ગયો, વિતરાગ બન્યો. પણ હજુ એનો સંસાર પરિભ્રમણ કાળ લબ્ધિ કેટલી બાકી છે? અર્ધપુદ્ગલ પરાવર્તન એટલે અનંતો કાળ. અર્ધપુદ્ગલ પરાવર્તન એટલે અનંત ઉત્સર્પિણી, અનંત અવસર્પિણી એની બાકી છે. તો બરાબર. એ નિયમા પડિવાય થશે. હા. તો થશે. પડિવાય થયા પછી તમે લોકો ભણેલા ગણેલા છો, કાય સ્થિતિનો થોકડો શીખાશો કે અનંતો કાળ જીવને કોણ સાચવી શકે? નિગોદ. નિગોદ. દેવલોકમાં જાય એટલે દેવલોક પણ તમને જાજો વખત ન રાખે. નિગોદ. નિગોદ. અચ્છા, નિગોદમાં એ થાય.
ડેવલપ ઓકે. ત્રસપણું પણ તમને 2000 સાગર થી વધારે સાગર તમને સાચવે નહીં. જી જી બરાબર બરાબર છે. હા, તમે કદાચ પૃથ્વી અપમાં જાઓ તો તમને અસંખ્યાત કાળ સાચવે, એનાથી વધારે નહીં. અનંતો કાળ તમને કોણ સાચવશે નિગોદ સિવાય? નિગોદ કા મોક્ષ ને કા નિગોદ બે સિવાય અનંતો કાળ ક્યાંય તો નથી. નિયમમાં એને અનંતો કાળ પસાર કરવા ક્યાં જવું પડશે વિતરાગ થયેલા વ્યક્તિને પણ? નિગુદમાં. તો એનું સંકેત પડિવાય થઈ ગયું ને પાછું. એ મિથ્યાત્વમાં સંકિત ભલે પડિવાય થઈ ગયું, પણ એને અનંતો કાળ કાઢવા માટે, સાચવવા માટે એને ક્યાં જવું પડે? નિગોદમાં નિગોદમાં. જવું પડે. નિગોદમાં. હા, યસ. નિગોદમાં જવું પડે ને. પણ હા, Yes. તમે નિગોદથી ગભરાવ નહીં. એક વખત જેને સંકિતની પ્રાપ્તિ કરી છે, એક વખત જેને વિતરાગતાનો અનુભવ કર્યો છે, એ વ્યક્તિ નિગોદમાં જશે ને તો પણ જે અવ્યવહાર રાશિની નિગોદ છે, કે જે અનાદિ મિથ્યાત્વી નિગોદ છે, એની સામે જે સંકિત પામેલી નિગોદનો જીવ છે, કે વિતરાગતા પામેલો નિગોદનો જીવ છે, એ સમયે સકામ નિર્જરા જ કરશે. ઈ જે કર્મની નિર્જરા નિગોદના જીવ કરશે, ઈ કર્મ નિર્જરિત પૂતગલોને જીવ ફરીવાર આખી બહુરાશિમાં બીજી વખત ગ્રહણ નહીં કરે. સકામ કારણ કે નિર્જરા એની નાભી જાગેલી છે. હા, પણ સકામ નિર્જરા કેવી રીતે કરે? એ પડિવાય થઈ ગયો છે. સકામ નિર્જરાનો અર્થ શું? જે પૂતગલો ખૈરા, ઈ પૂતગલો ફરી પાછા બહુરાશિમાં ઈ પૂતગલો ગ્રહણ નહીં કરે, એને સકામ નિર્જરા કહેવાય. અચ્છા, ઓકે. સંકેત અને સહિતની ઈના ઈ પૂતગલો ગ્રહણ કરવા ઈ અકામ નિર્જરા છે. ઓકે ઓકે. હા, સમજી લ્યો કે અત્યારે 1,00,000 પૂતગલ છે. હા, 1,00,000 પૂતગલ છે. આખા સંસારમાં 8 પ્રકારની વર્ગણાના 1,00,000 છે. હવે 1,00,000 માંથી એને 100 પૂતગલો ઓછા કર્યા તો કેટલા થશે? 9,99,000. 9,00,000 થશે. 99,999. 99,999 થશે ને? બરાબર. 100 પૂતગલની એને નિર્જરા કરી. ટોટલ પૂતગલ 1,00,000 છે. આખી બહુરાશિમાં એને સમજવા માટે છે, પૂતગલો અનંતા છે, પણ તમને સમજવા માટે કે બધા પૂતગલો મળીને 1,00,000 છે. હવે એમાંથી એને 100 પૂતગલો ભોગવી લીધા નિગોદમાં. બરાબર. પછી કેટલા રહ્યા? 99,900 રહ્યા. પછી આખો ભાવ અર્ધ પૂતગલ પરાવર્તન કાળમાં એને હિસાબ કેટલાનો કરવાનો રહેશે? 99,900 ગયા. હવે 100 તો આવવાના જ નથી. 100%. એને સકામ નિર્જરા કહેવાય. એટલે જે પૂતગલો ખૈરા ઈ પૂતગલો ન લે. ઈ કર્મ બાંધે પણ ઈ પૂતગલ ન લે. સમજાણું? પણ સ્વામી નિગોદમાં કેવી રીતે કર્મ નિર્જરા કરી શકે? કેમ? સમયે જીવ કર્મની નિર્જરા તો કરે છે ને, ગમે ત્યાં હોય ત્યાં. કર્મ ઉદયમાં આવ્યું અને ઉદયમાં આવ્યું, ખરશે કે નહીં ખરે? પણ એ સકામમાં ન થાય ને સમય, તો અકામ નિર્જરા થાય ને નિગોદમાં. તો અકામ નિર્જરા. સકામ નિર્જરા સમ્યક દ્રષ્ટિ થયા પછી શરૂ થાય. યસ, બરાબર છે. તો સકામ નિર્જરા સમ્યક દર્શન થયા પછી કદાચ મિથ્યાત્વી થાય ને તો પણ એની સકામ નિર્જરા જ થાય. પછી ચાલુ રહે સકામ નિર્જરા. યસ. હા, ઓકે. અને એક વાત સંકિત જેને થયું, એ અંત ક્રોડાક્રોડી સાગરોપમથી વધારે સ્થિતિનું કર્મ ન બાંધે. સમજાણું? તો આ બધું કેવી રીતે કરી શકે? એની નાભીમાં સમ્યક્ત્વના સંસ્કાર પડ્યા હોય. સમજાણું બધાને? હા, બરાબર સમજાણું બધાને?
હા જ્યોત્સનાબેન સમજાઈ ગયું? જી સ્વામી. અત્યાર વંદામી ખૂબ હા ખૂબ આભાર. નિગોદીમાં સમજાઈ ગઈ. મને ઘણા time વખતે પ્રશ્ન ઘણા હતો. વખતે અમારી બેંગ્લોરની નિમિત્તાને જોઈ. હા અમારી બેંગ્લોરની સ્ટુડન્ટ છે નિમિત્તા. યસ વેરી ગુડ. અચ્છા જય જીનેન્દ્ર. હાજી. હા સમજાણું બધાને સકામ નિર્જના. હા અને નિગોદમાં જાય તો પણ ઈ સકામ નિર્જના જ કરે. અને તમે આચારાંગ સૂત્રનું સૂત્ર છે કે સંમત દંસી ન કરે ઈ પામમ. સમ્યક દર્શી જીવ છે ઈ પાપ ન કરે. પાપ ન કરે એટલે ઈ વમેલું ન ખાય. જે ચીજ જે પૂતગલો ખૈરા ઈ એનું વમન થયું. ઈ વમન કરેલા પૂતગલો ફરી પાછો જીવ આખી ભવરાશિમાં ન ખાય. જી જી જી. બરાબર બધાને બેસી ગયું? પાકું? પાક્કું. વેરી ગુડ વેરી ગુડ. 5 ને 10 થઈ ગયા. આપણો ટાઈમ પૂરો થઈ ગયો. જ્ઞાનાવરણીય કર્મ ઇન શોર્ટ જ્ઞાનાવરણીય કર્મની વાત આપણે સમજ્યા છીએ. અને જ્ઞાનાવરણીય કર્મ ન બાંધવું હોય તો કેટલી વસ્તુ યાદ રાખશો? નંબર 1 જ્ઞાન અને જ્ઞાનીના અવર્ણવાદ નહીં બોલવાના, નિંદા નહીં કરવાના. જ્ઞાન જ્ઞાની શબ્દ જવા દો. જ્ઞાન જ્ઞાની શબ્દ જવા દો. તમે પાછા જ્ઞાન જ્ઞાનીને ગોતવા બેસશો. નિંદા નહીં કરવાની, અવર્ણવાદ નહીં બોલવાનો. કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિની નિંદા નહીં કરવાની. અસાધના નહીં કરવાની. અસાધના નહીં કરવાની. વેરી ગુડ. પછી કોઈને અંતરાય નહીં દેવાની. અવર્ણવાદ એટલે જ નિંદા. અસાધના નહીં કરવાની. બરાબર. અંતરાય નહીં આપવાનું. પછી શું? અંતરાય નહીં આપવાની. યસ વેરી ગુડ. પછી જોયું હોય સાંભળ્યું હોય એનું પાચન કરતા શીખવાનું. વેરી ગુડ. સૌથી મહત્વનું આ પાચન કરતા શીખો. જેટલી પાચન શક્તિ વધારે એટલા સક્ષમ વધારે. જ્ઞાનીઓને છુપાવાના નહીં. હા જ્ઞાન જ્ઞાની કે કોઈનો પણ આપણા ઉપર ઉપકાર હોય તો કોઈના ઉપકારને ભૂલવાનો નહીં. હા જેને આપણને સમજણ આપી છે, જેને આપણા સમયને સાચવો છે, એવા વ્યક્તિના ઉપકારને ક્યારેય ભૂલવાનો નહીં. બરાબર છે? હા અને જેટલું જોયું, જેટલું જાણ્યું, જેટલું સમજ્યા એને પચાવવાનું, એને ફોરવર્ડ નહીં કરવાનું. હા એને મનમાં સંગરવાનું નહીં. એવી ચીજથી દૂર રહેવાની કોશિશ કરવાની. બરાબર છે? તો આ બધાથી શું થાય કે આ બધાથી આપણું જ્ઞાનાવરણીય કર્મનો સંયોક્ષમ થાય. અને જેટલું જ્ઞાનાવરણીયનો સંયોક્ષમ થાય એટલી જ્ઞાનની નિર્મળતા થાય. જેને જેને પણ જાતિ સ્મરણ જ્ઞાન થયું છે, તમે આગમના કોઈ પણ ગાથાઓને ઉપાડી લ્યો. જેને જેને પછી નમી રાજર્ષિ હોય, પછી સમુદ્રપાળ મુનિ હોય, જેને જેને કે પછી મૃગાપુત્ર હોય, જેને જેને પણ જાતિ સ્મરણ પૂર્વ ભવો યાદ આવ્યા છે ત્યાં હરેક જગ્યાએ એમ શબ્દ આવ્યો છે કે મોહનીજ ખયમ ગવો. મોહનીય કર્મનો ક્ષય થવા પર એટલે રાગ દ્વેષ કમ થવા પર જીવને નિર્મળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. હા બરાબર છે? અને આપણે આવું ક્યાંક શીખાતા, ક્યાં શીખાતા? યાદ કરો તો. જેને યાદ આવશે ને મારા તરફથી ઇનામ. વિતરાગતા માટે. નહીં. આપણને નવું નવું જ્ઞાન આપણું ખુલે, અંદરથી ખીલે. મેં તમને શીખડાયું હતું. શેમાં શીખડાયું હતું? મને તો યાદ આવ્યું. તમને યાદ આવ્યું? જાતિ સ્મરણ જ્ઞાન થાય, અવધિ જ્ઞાન થાય, મન પર્યવ જ્ઞાન થાય, કેવળ જ્ઞાન થાય. આપણે આવું બધું શીખાતા અને તે દિવસે આપણે લોકોએ નક્કી કર્યું હતું કે આપણે દરરોજ એક એક નિયમનું પાલન કરશું. પણ તમે ભૂલી ગયા ને હું ભૂલી ગઈ. હા હવે યાદ કરો. શેની વાત થઈ હતી આપડી? આચારાંગની વાંચણીમાં હતું. કર્મ નિર્જરાના એમાં હતું કે રોજ નાના નાના નિયમ લેવાના.
હા, પણ આપણે ત્યારે કયો વિષય ચાલ્યો હતો? કયા વિષય ઉપરથી આપણી આ વાત નીકળી હતી? બહુ તો તમારી પુરાની યાદોને તાજી કરો. આચાર કહો ને આચાર. હા, એમાં જ વાત થઈ હતી. મને યાદ આવી ગયું તરત. તમને કયો જોઈએ? આ વાત આપણે કરી હતી. કષ્ટ સહિષ્ણુતા. હા, કષ્ટ સહિષ્ણુતાની વાત હતી. કષ્ટ સહિષ્ણુ તો વાત હતી જ. ઈ નહીં, એ તો આપણે નિયમ માટે કર્યું હતું. પણ આપણે કઈ વાત કરી હતી? તો મતિ જ્ઞાન ચાલે, અજાતિ સ્મરણ જ્ઞાન થાય, મન પ્રયોગ જ્ઞાન થાય. શું કરે તો એ ભવ્યાજી બધું લઈ લઈને એક બાજુ મૂકી દે. હાથ નીચે જવા દે. તમને યાદ કર્યું કે તમને યાદ કરવા માટે આપું આવતીકાલ? હા સ્વામી, આવતીકાલ આપો. ઓકે, ઠીક છે, યાદ કરજો. કયા બોલમાં આપણે આ શીખાતા? તમારી નોટ કરેલી હોય તો વાંચજો ખોલીને. હા, ત્યાં સુધી આપણો બ્રેક. હા, જંવાય ધમ્મચામિલ મીણખરમ ચકરમ પયહિનમ વિનયિનમ જોગિણમ ઘોષહિનમ સુટ્ટુદિનમ દુટ્ટુ પડી છે કાલે કહું સજાઓ, કાલે ન કહું સજાઓ, સજાય સજાયમ સજાય ન સજાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન સદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયાસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે છામી દુકડમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જીણેમ પવેયમ સેવમ ભંતે તિબ્બેમી. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. બધાની જિજ્ઞાસાને ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર સ્વામી. તમે આભાર. સુખ સાતામાં તમે સુખ સાતામાં આનંદ આનંદ. નમો હરિહંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વસાયણંગ, નમો લોય સવ સાહુણંગ. એસો પંચન મુક્તારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સવ્ય સિંહ પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ, હરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનત્તો ધમુ મંગલમ, ચતારી લુગુતમા, હરિહંતા લુગુતમા, સિદ્ધા લુગુતમા, સાહુ લુગુતમા, કેવલી પનત્તો ધમો લુગુતમો, ચતારી શરણં પવજ્જામી, અરિહંતે શરણં પવજ્જામી, સિદ્ધે શરણં પવજ્જામી, સાહુ શરણં પવજ્જામી, કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામી. ચાર શરણા ચાર મંગલ, ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત. મોક્ષ તણા સુખ લહે અનંત, ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર વરસ શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર, સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી જય ગુરુદેવ કી બધાને જય જીનેન્દ્ર. હાજી જય જીનેન્દ્ર સ્વામી. સુખ સતામાં. હાજી આનંદ છે. હા, આનંદ આનંદ. સ્વામી કાલે લેવાનું છે. હાજી હા હા કાલે લઈશું. જી સ્વામી.